આવ્યું મહાદેવને એમ રામચરિત માનસ રચાતું અને એમણે પોતાના માનસની અંદર રાખ્યું. એવો આ શાસ્ત્ર જે શિવનું હૃદય છે. ગીતા એ કૃષ્ણનું હૃદય છે. ગીતા મેં હૃદયમ પાર્થ, ગીતા મારું હૃદય છે, મારી ધડકન છે. એમ આ શાસ્ત્ર જેનો મહિમા આજે પહેલા દિવસે કહેવાનો હોય એ શિવજીનું ધડકતું હૃદય છે. ભગવાન રામનું હૃદય કોણ? કૃષ્ણનું હૃદય ગીતા, શિવનું હૃદય રામચરિત માનસ. તો રામનું હૃદય શું? રામનું હૃદય એના સાધુ, સાધુ હૃદયમ મહ્ય, સાધુ એ મારું હૃદય છે એવું ભગવાન બોલે છે. તો એનું હૃદય તો આ શિવનું હૃદય. અને તેથી કોઈના હૃદયને અરે રમત ન કરાય, આ શાસ્ત્ર સાથે રમત ન કરાય. આની ધડકન સંભળાય, એમાંથી પ્રેરણા લેવાય. અને જેમ આજે ગમે તેવા નિવેદન રામચરિત માનસ ઉપર થઈ રહ્યા છે. અને ખેર જવા દો, જાકી જિસકી ચાકરી વૈસા વાકો દેત, એમાં શું કામ જઈએ આપણે? પણ આ શિવનું હૃદય છે, મહાદેવનું હૃદય. અને મહાદેવ એટલે આખીરી સત્તા, પરમ સત્તા મહાદેવ. સ્વામીજી સવારે જ બુદ્ધાભાઈ કહેતા હતા ને કે શિવનું કાર્ય સંહારનું છે, એટલા બધાને મારી નાખવાનું નહીં. ખોટી વૃત્તિઓ, અનાવશ્યક વસ્તુઓ જે આપણામાં ઉભરાય હોય એને ખતમ કરે છે. જ્ઞાનની બાધાઓનો સંહાર. કેવું સરસ કહેતા હતા શાસ્ત્રી ભાષામાં, બહુ આનંદ આવ્યો. તો આ હૃદયની સાથે જેમ હાર્ટનું ઓપરેશન કરે, અને ઓપરેશન નથી કરવાનું પણ શિવના હૃદયને ખોલવાનું છે અને એને બરાબર જોવાનું છે. ચોપાઈ ને બે ચોપાઈની વચ્ચે શું છે. અને એના માટે તુલસીદાસજીએ કહ્યું બે નેત્રો જોઈએ, અને નેત્રો છે જ્ઞાન બિરાગ નયન ઉરગારી વિમૂઢા નાનું પશ્યંતિ. ગીતાકાર કહે મૂઢ લોકો જોઈ નથી શકતા, એ જ જાણે છે આ શાસ્ત્રને, જ્ઞાન ચક્ષુ જેને છે. પણ એ તો એક આંખ છે. ગીતામાં દ્રષ્ટિ કહો તો આંખ બે, પણ દ્રષ્ટિ એક હોય એ સમય આપણે લઈ. પણ જ્ઞાન ચક્ષુ કયા? પણ એક આંખ એ જરાક આપણે તો બે આંખો હરકી હોય છે. એક આંખ વાળાને તો આપણે રામાયણમાં એનું નામ છે જયંત. જયંત એટલે તુલસીદાસજીએ બે આંખો આપી. જ્ઞાન નયા બિરાગ નયન ઉરગારી. જ્ઞાન અને વૈરાગ્ય, આ બે આંખો જેની પાસે હશે ત્યાં હૃદયને ખોલશે. શિવના હૃદયને ખોલવાનો ઉપક્રમ છે. અને 949 વાર મેં આ ખોલ્યું. આ 949 એ ભાઈ બોલ ને તું રેકોર્ડ આપને ભાઈ. આટલું પણ બહુ ધ્યાન રાખ્યું, ગુરુ કૃપા. તુલસીદાસજી અમને એમ કહ્યું છે, જે યહી ગાવહી ચરિત સંભાળ. આ શાસ્ત્રને જે સંભાળ પૂર્વક જે ગાશે, જે યહી ગાવ ચરિત સંભાળ યહી તાલ ચતુર. આમાં કઈ નસમાં શુદ્ધ લોહી આવે છે ને કઈ નસમાંથી વિશુદ્ધ અશુદ્ધ લોહી કાઢવાનું, કયા રક્તથી પછી ધીરે ધીરે વિરક્ત થવાનું, એ બધું આ ગ્રંથનું હૃદય ખોલીએ ત્યારે આપણને દેખાય છે. રક્ત એટલે આસક્ત. આ રક્ત નયન પ્રકૃતિ સકોપ નરહરદાનજી કહે. વૈશાખ શુક્લ રાજસ્થાનના કવિ જેણે અવતાર ચરિત્ર નામનો એક બહુ જ અદ્ભુત ગ્રંથ લખ્યો ચારણી સાહિત્ય.
વૈશાખ શુક્લ 14 વિષાદ રવિ હોત અસ્ત ગત સંધિ કાલ હિરણ્યકશિપુનો કાળ નૃસિંહ જ્યારે અવતાર પામે ત્યારે તો મારે આપને કહેવું છે કે એ જેમ હિરણ્યકશિપુનું આમ હૃદય જેમ નૃસિંહ ભગવાને ખોલ્યું હતું, આ રક્તનેન એટલે લાલ આંખ ક્રોધમાં થઈ હશે એ પણ હોય, આ રક્તનેન આસક્તિ મુક્ત જીવન દ્રષ્ટિ, આ રક્તનેન ભ્રુકુટી સકોપ. તો શિવના હૃદયમાં આસક્તિ ક્યાં છે, વિરક્તિ ક્યાં છે, કઈ ધમની અને શિરા ચોપાઈમાં ધડકે છે, સ્પંદે છે, એના માટે જ્ઞાન અને વિરાગની આંખોની જરૂર તુલસી બતાવે. તો એવો સદગ્રંથ રામચરિતમાનસ, એના 7 સોપાન રચ્યા.